જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો જોઈ શકો છો અમે ફક્ત તુવર ચોપી છે એ ઘેર તુવર ખાવા માટે લાવ્યા હતા એમાંથી દોણા ચોપ્યા તમે જોઈ શકો છો કેટલી તુવરોનો લાગ આવ્યો જો સારા 15 હોઠાસી તો ઘેર શાકભાજી માટે ખેતરના ખેડા પર ચોપ્યું હોય તુવર્યો તો શાક માટે તમે શાક ગમે તેમ 2 દિવસે બનાવો પણ શેક થઈ ના રહે કોઈ પણ શાકભાજીના હોઠા દરેકને વાવવા જોઈએ તો ઘરનું શાકભાજી ખાવા મળે અમે દરેક આઈટમ વાવી છે પણ હું તુવરના જ હોઠા બતાવ્યો જો તમે કેટલી તુવર આવી છે તુવરની ખેતી પણ કરી શકાય આપણા તુવરની ખેતી થાય છે કોઈ પણ જમીનમાં તુવર થાય પહેલાં આપણા તુવર થતી જ હોય પણ એવું બધા કીધી અત્યારે પણ થાય તમે જુઓ તુવર કેટલી આવી છે જુઓ તમે એરંડા વરિયાળી કપાસ એ બધું વાવો તો તુવરે પણ વાવી શકાય અને તુવર કપાસ ભેગી પણ વાવી શકાય કઠોળ વાવો તો એના ભેગી પણ વાવી શકાય જોઈ લો તમે અમે ખેડા શાકભાજી માટે જ ચોપી છે સ્પેશિયલ બિયારણની લાયા નહીં અને કોઈ પણ શાકભાજી વાવી શકાય લસણ વાવી શકાય મેથી કોથમીર મૂળા ડેટી વાલોળ જોઈ શકો તો હું બધા હોઠા બતાવું તમને હજુ અમે એને પાણી પણ નથી પાયું એમનામાં આટલી બેઠી છે જય જવાન જય કિસાન